જુઓ નગરપાલિકાવાળા કેટલું ચોખ્ખું કરી જાય છે, તો પણ આપણી પ્રજા નાગરિકો સુધરતા જ નથી. બસ આટલા લોકો ચોખ્ખું કરે છે ને આ લોકો નાગરિકો બધું ગમે ત્યાં કચરો નાખી જાય છે, ગંદકી કરે છે. એ જ જગ્યા ઉપર આપણે પ્રજાઓએ સુધરવું જોઈએ કે ગમે ત્યાં કચરો નહીં નાખો. જે નગરપાલિકાના જે ટેમ્પાઓ આવે છે, કચરો આવે છે ત્યાં નાખો. ભીનો અને સૂકો કચરો અલગ કરી નાખો. ઘણી કોસ્ટ થાય છે જ્યારે સુકવણીમાં જાય છે બધો કચરો એને અલગ પાડવામાં. જો આ લોકો કેટલી મહેનત કરે છે કે જેથી આપણું શહેર અંકલેશ્વર શહેર ચોખ્ખું રહે, પરંતુ પ્રજા સુધરવા જ નથી માંગતી. આપણો નાગરિકોનો જ ફોલ્ટ છે આમાં. નગરપાલિકાની ગાડી આવે છે તો પણ લોકો એમાં કચરો નથી નાખતા અને બહાર ગમે ત્યાં નાખી જાય છે. જુઓ આ લોકો કેટલું ચોખ્ખું કરી જાય છે. જુઓ આપણે લોકોએ જાગૃત થવું પડશે. આપણા પર્યાવરણ, આપણા શહેરને સ્વચ્છ આપણે જાતે જ બનાવવું પડશે, તો જ આ શહેર નિર્મળ સ્વચ્છ બનશે.